આ એક આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે, આપણે ડૉક્ટરને પૂછીએ આ શું ચાલી રહ્યું છે અને શેના માટે ચાલી રહ્યું છે. એકચ્યુઅલી આ જાનુ બસ્તી છે. આમાં શું થાય તો કે પેશન્ટને ક્યારેય સવારમાં ઉઠતા વેત સાંધાના દુખાવા હોય કે સાંધા જકડાઈ જતા હોય, એના માટે જાનુ બસ્તી કરવામાં આવે છે. એમાં શું હોય તો કે આમાં તમે જોઈ શકો છો એ રીતે કે અડદનો લોટ છે, એને આપણે જે રીતે લોટ બાંધીએ રીતે બાંધી પછી એની જે આ મોલ્ડ છે એની ફરતે પાડ બનાવવામાં આવે, અને એમાં ધ્યાન એટલું રાખવાનું કે જે તમે તેલ ભરો છો ને એ લીક ના થાય એ રીતની પાડ એટલી જાડી છે ને પાડ બનાવવામાં આવે છે. હવે છે ને જે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે એ રીતનું તેલ છે એને ગરમ કરવાનું, નવશેકું ગરમ કરવાનું, અને પછી એને ધીમે ધીમે આમાં ભરવાનું. અને બીજું ધ્યાન એ રાખવાનું કે એક વખત જો તેલ છે એ ઠંડુ પડી જાય પછી એને ફરીથી ગરમ કરીને ફરીથી નાખવાનું. અને બીજું ધ્યાન એટલું રાખવાનું કે જે ગરમ તેલ છે ને એટલું બધું ગરમ ના હોવું જોઈએ કે પેશન્ટ આખું બળી જાય. અને હા, અને એના બેનિફિટ્સ એ છે કે જે સાંધાનો દુખાવો છે ને એ તમે જો 7 દિવસ સુધી કેમ કન્ટિન્યુઅસ આ વસ્તીને યુઝ કરો ને તો આનાથી જે દુખાવો છે ને એ થોડોક ઓછો થઈ જશે. અને સાથે સાથે ક્યારે નહીં કરવાનું તો કે ક્યારે જો પેશન્ટને ગોઠણમાં કોઈ ઇન્જરી થઈ હોય કે એક્સિડન્ટ થયું હોય કે ખુલ્લું કોઈ એવું જખમ હોય કે વ્રણ કોઈ એવું હોય ત્યારે એ કન્ડિશનમાં આ જાનુબસ્તી ના કરી શકાય. અચ્છા, એટલે આજના ટાઈમમાં લોકોને ઘૂંટણની સૌથી વધારે તકલીફ હોતી હોય છે, અને એક સર્ટન એજ પછી તો ઘૂંટણની સમસ્યા ચાલુ થઈ જતી હોય છે. આ જે જાનુ બસ્તી છે એનો લાભ લઈ શકે છે. હા, મેઇનલી જે ઓલ્ડ એજ પેશન્ટ જે હોય ને એમનામાં વધારે પડતું ફાયદાકારક છે. બાકી ગોઠણના કોઈ બી દુખાવામાં કામ કરે છે, હાડકા ઘસાતા હોય કે